આ જીવન ગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. પહેલાના ભાગમાં આપણે જોયું સુભાષચંદ્ર બોઝનો પ્રભાવ અને અભયના લગ્નની તૈયારી. હવે આગળ. આખરે તારા સપનોનો રાજા તારા જીવનમાં આવી જ ગયો. હવે તારો વારો પણ આવવાનો છે. આવશે તારા પણ સપનાનો રાજકુમાર. બની શકે છે પણ એ તારા વડ જેટલો સુંદર તો નહીં હોય. ગયું? હા. અરે રાધા, કેટલી સુંદર લાગી રહી છે તું. હું નથી જાણતી કે તું આટલી સુંદર છે. હા, એવું લાગે છે જાણે દુનિયાની સૌથી સુંદર છોકરી છે. હા. હરે કૃષ્ણ. નમસ્તે સિન્હાજી. અરે ઘોષ બાબુ, આપ કેમ ઘણા છો? દિવસ પછી મળ્યા. ઘણા દિવસ પછી. નમસ્તે. તમે કેમ છો? વ્યવસ્થા સારી છે ને? સારી વ્યવસ્થા છે. બરાબર. અરે જરા સરખી રીતે કરજે. હા, અરે જાન આવી ગઈ. જાન આવી ગઈ. જાન આવી ગઈ. ચલો 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 જાન આવી ગઈ છે. ચલો જઈએ જોવા જઈએ. ચલો.
विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादधं तत्विप्रासो विभन्यवो जागृभागं ससमिन्दते माङ्गल्यं तन्तुनादेन मम जीवनहेतुना कण्ठे बध्नामि सुपदे सञ्जीव शरदः सदम् हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रधां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह તે દિવસે તું જે ગીત ગાઈ રહી હતી, હે ગોવિંદ હે ગોપાલ, એ ગીત તે ક્યાંથી શીખ્યું છે? મારા સંગીત ગુરુએ શીખવાડ્યું છે. આ ખૂબ જ સુંદર ગીત છે અને એને ગાયું પણ ખૂબ સારી રીતે. આ ગજરાજની પ્રાર્થના છે. તું આ ગીતનો અર્થ જાણે છે? ના, મને નથી ખબર. નથી ખબર તને? ના. અરે તે આ ગીત આટલી સુંદર રીતે ગાયું છતાંય આ ગીતનો અર્થ નથી જાણતી તું? આનો અર્થ એ છે કે તે દિવસે તે આ ગીત પોપટની જેમ ગાઈ નાખ્યું. અરે તું તો રડવા લાગી ગઈ. હું તને ઠેસ નતો પહોંચાડવા માંગતો, પણ જ્યારે તમે ભગવાનનું ગીત ગાઓ છો ત્યારે એનો અર્થ જાણવો આવશ્યક છે. આ ભજન શ્રીમદ ભાગવતમનું એક આખ્યાન છે. આમ જ તું ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં પોતાની જાતને સમર્પિત કરી દઈશ તો ભગવાન શ્રી કૃષ્ણ કોઈ પણ પરિસ્થિતિમાં તારી રક્ષા કરશે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળની શરણ લેવી એ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. સમજી ગઈ? કોણ છે જરા જુઓ, પોલીસ તો નથી, સાચવીને જજે. કોણ છે? આઝાદ. ઘણું મોડું કરી દીધું. બહાર ગોરાઓ તો નથી ને? ના ના, બધું બરાબર છે ને? આ બધું બરાબર છે. વિચારવાની વાત છે કે રશિયામાં લેનિન અને બોલ્શેવિક્સે શું નથી હાસિલ કર્યું. જરા વિચારો.
જો આપણે બધા એકજૂથ થઈ જઈએ અને આખું ભારત આ અંગ્રેજોની વિરુદ્ધ એક થાય તો આપણે પણ એ કરી શકીએ છીએ અને અંગ્રેજોને અહીંથી જવા માટે મજબૂર થવું પડશે. હા, ભલે ને આપણે કંઈ પણ કરવું પડે, પણ આપણે આ અંગ્રેજોને અહીંથી ભગાડીને જ જંપીશું. નહીં, આપણે શાંતિથી કામ લેવું જોઈએ. આપણે અંગ્રેજોને ભારત છોડવા પર મજબૂર કરી શકીએ છીએ. આપણને આઝાદી મળી શકે છે, પણ હિંસાથી નહીં. આપણે અહિંસાથી કામ લેવું પડશે. અહિંસાથી કામ લેવું પડશે. પાછલા વર્ષે જલિયાનવાલા બાગમાં 379 માસૂમ અને નિર્દોષ લોકો ગોળીઓના નિશાને દેવાયા. શું દોષ હતો એમનો? 1200 લોકો જખમી થયા, જેમાં મહિલા અને બાળકો પણ હતા. અહિંસાથી કામ લેવું પડશે. ગોળીઓની ગૂંજ અને બારૂદના ધડાકાના અવાજથી કોણ જાણે કેટલા લોકોએ કૂવામાં કૂદીને પોતાનો જીવ આપ્યો હશે. અરે અહિંસાની વાત કરવી તો જાઓ અમૃતસર. એ વિધવા અને અનાથ બાળકોને કહો, એ જવાબ આપશે તમને. હા, હું ગોપીનાથજીની વાતથી સહમત છું. જ્યારથી આ અંગ્રેજોએ રોલેક્ટ એક્ટ પાસ કર્યો છે, ત્યારથી એમના જુલમ દિવસે ને દિવસે વધી રહ્યા છે. હું તો કહું છું, જ્યારે લોઢું ગરમ છે ત્યારે જ હથોડો મારી દેવો જોઈએ. ના રૂપેન, જરા વિચાર કરતું. નફરતથી નફરત જ વધે છે. આપણે જેટલું એમના પર આક્રમણ વધારીશું, એટલી જ સખ્તીથી એ લોકો આપણી સાથે વર્તશે. ગાંધીજી સાચું કહે છે. એમની બનાવેલી વસ્તુ, એમની સ્કૂલ, કોર્ટ, બેંક, એમના મિલિટરી ઓનર્સ, એમની કોલેજની ડિગ્રીને બોયકોટ કરવું જોઈએ. આ બેકારની મારકાપથી વધારે એમના પર આની અસર થશે. હા, સાચું છે. આપણે અંગ્રેજોની વિરુદ્ધ નથી જઈ શકતા. એમની તાકાત આપણાથી ઘણી વધારે છે. શું વાત કરે છે નરેન? એમની તાકાત આપણાથી વધારે છે? અરે આ આપણી ધરતી છે, આપણો દેશ છે. આપણે એમના કરતા વધારે છે. જો આપણે બધા એક થઈ જઈએ તો આ થોડા મુઠ્ઠીભર અંગ્રેજો આપણું શું બગાડી શકે છે? બગાડી શકે છે, જરૂર બગાડી શકે છે, કેમ કે એમની પાસે હથિયાર છે. હથિયારોની વાત ન કરી શકાય, કેમ કે હથિયારોનો જવાબ આપણે પણ. પોલીસ! હા, પોલીસ! જલ્દી ભાગો! અરે જલ્દી કરો! ભાગો! અરે જલ્દી કરો! અરે હવે શું કરે છે યાર? ચાલ ને જલ્દી! પણ પોલીસને કેવી રીતે ખબર પડી? અરે સમય ના બગાડી, જલ્દી ચાલ! ઉભા રહો, તમે લોકો આ બાજુ જાઓ, અમે અહીંયાથી જઈએ છીએ. અરે જલ્દી આવો! ઉભા રહો, આ બાજુ. પાછળ ચાલો, અહીં તો પોલીસ છે. પણ હવે ડરીને આઝાદી નથી મળતી. ઠીક છે, તો ચાલો જઈએ. નમસ્તે. હા, નમસ્તે. આટલી રાત્રે ક્યાંથી આવશો તમે લોકો? ઘરે જ જઈએ છીએ. આઝાદી લેશે. બધું ઠીક છે ને ગૌરંગ? હા સાહેબ. આવો. જગન્નાથજીનું કીર્તન સાંભળીને આનંદ આવી ગયો, હે ને? હા પિતાજી, જ્યારે હું જગન્નાથજીનું ભજન કે કીર્તન ગાઉં કે સાંભળું છું, મને નાનપણની રથયાત્રા યાદ આવી જાય છે. આ લો પ્રસાદ. અરે આ ક્યાંથી આવ્યો? બેનર્જી કાકા ગયા હતા ને જગન્નાથપુરી, ત્યાંથી જ લાવ્યા છે. હા, જોયું? તોરણદાન મહાકલ્યાણ. હમણાં જગન્નાથજીનું કીર્તન સાંભળીને આવ્યા અને પ્રસાદ પણ મળી ગયો. લે, તું પણ લે. અરે ભાઈ, તમે મને કીધું નહીં તમારી પરીક્ષા કેવી ગઈ? હા ભાઈ, આજે તારું છેલ્લું પેપર હતું ને ભાઈ? પાસ તો થઈ જઈશ ને? એ તો રિઝલ્ટ આવે ત્યારે જ ખબર પડશે. હમણાં તો એટલી ખબર છે કે રિઝલ્ટ આવે ત્યાં સુધી ભણવાથી મુક્તિ. રજાના નામથી મન કેવું નાચવા માંડે છે, હે? હવે રજા છે તો કઈ ફરી કેમ નથી આવતો? વિચારી તો હું પણ એ જ રહ્યો હતો પિતાજી. આ રજાઓમાં પૂરી જઈશ. નાનપણથી જ જગન્નાથપુરી તમે મારા મનમાં વસાવ્યું છે. એને જોવાની ઘણી ઈચ્છા છે. આ તો ખૂબ સારી વાત છે. પુરી તો મહાપ્રભુની લીલા ભૂમિ છે અને કોઈ પણ વૈષ્ણવ માટે એને નિહાળવાથી મોટું સુખ બીજું કયું હોઈ શકે? મહાપ્રભુની લીલાભૂમિ? હા, લીલાભૂમિ એટલે ધામ. આદિકાળથી મહાપ્રભુની લીલાઓ ત્યાં ચાલી રહી છે, પરંતુ સૌ કોઈ એને જોઈ નથી શકતા. કેવળ એ જ જોઈ શકે છે જેના પર પ્રભુની કૃપા થઈ જાય.
પિતાજી કેવા લાગતા હશે એ દ્રશ્ય? અદ્ભુત અદ્ભુત લાગતા હશે અભય. બની શકે છે કે તને દેખાઈ જાય. તો ક્યારે જાય છે તું? કાલે જણાવીશ. કાલે કોલેજમાં ફાઇનલ એસેમ્બલી મીટિંગ છે. ઠીક છે, જા સુઈ જા. જી. In the name of God the Father, God the Son, and God the Holy Ghost. Amen. Amen. So, I am sure you are all quite relieved that your exams are finally over. Today, being the last day of yours here at Scottish Churches College, I would just like to mention that it has been a great privilege for me to teach you. And I think I speak for all the staff members. You have been one of the best batches of students that we've had at Scottish Churches to date. It's a pity that the record has been marred by the recent incident where the police arrested some of the senior boys at an anti-government meeting. This should serve as a warning to all of you. My request is that you don't spoil 4 years hard study by getting involved in futile politics. So, from here you will all go on your different paths through life. But I hope that you will remember us here at the college, and from time to time will call back to see us, at least for our annual reunions. It has been a pleasure to see you all and to have been your teacher. You'll be awarded your diploma in 2 weeks here, so I look forward to seeing you all then. And remember, a college diploma is the basis of a life's career. ચાલો ભાઈ, હવે તો ફાઇનલ એસેમ્બલી પણ પૂરી થઈ ગઈ. હવે તો કોલેજથી મુક્તિ. પણ આ પ્રોફેસર હરકત કોની વાત કરી રહ્યા? ખબર નહીં યાર કોની વાત કરતા હતા. અરે ભાઈ, એક્ઝામ્સ પૂરી થઈ, માથેથી બલા ટળી, હવે રજાઓ માણીશું. શું કરીશ? અભય, હું એક એવી જગ્યાએ જવા માંગુ છું જેનું સપનું નાનપણથી જોતો હતો. અચ્છા? દાર્જિલિંગ. હા ભાઈ, સાંભળ્યું છે દાર્જિલિંગ બહુ સારી જગ્યા છે. તું પણ ચાલ ને. હા, ત્રણે જઈશું ને એક સાથે, બહુ મજા આવશે. કેમ અભય? ના ના રેન, તમે લોકો જાઓ જવું હોય તો. હું તો કશે જઈશ તો જગન્નાથપુરી કે વૃંદાવન જ જઈશ. અભય, તું પાગલ તો નથી થઈ ગયો ને? વૃંદાવન અને આ ગરમીમાં? મેં તો સાંભળ્યું છે કે ત્યાંની ગરમીના ત્રાસથી લોકો મરી જાય છે. અને મારા ખ્યાલથી પુરીમાં પણ બહુ જ ગરમી હશે. દાર્જિલિંગ જ સૌથી સારી જગ્યા છે ફરવા માટે. કેમ રૂબેન? હા હા ભાઈ, જો મેં તો હજી સુધી બરફના પહાડો નથી જોયા. હું તો મારી રજાઓ બરફના પહાડોમાં જ વિતાવવા માંગીશ. ત્યાં જ જઈએ. ખબર છે ભાઈ, નાનપણમાં હું વિચારતો હતો કે દાર્જિલિંગમાં દૂધમાં સાકર ભેળવીને બહાર મૂકી દેવાથી આઈસ્ક્રીમ બની જાય છે. અભય, તું પણ ચાલ ને પ્લીઝ, બહુ મજા આવશે. વૃંદાવન પછી જતો રહેજે ને. ના રૂબેન, મારું નાનપણથી બસ એક જ સ્વપ્ન છે કે મને ક્યાંય જવાનો મોકો મળ્યો તો હું જગન્નાથપુરી કે વૃંદાવન જ જઈશ. જો અભય, કરવતથી પહેલા આમ કાપવાનું અને આ અહીંયા લગાવવાનું, જેનાથી રથ આગળ વધે. અને આ અહીંયા લગાવવાનું. હા, પેલું આસન આપતો. આવી રીતે. બસ. હવે શ્રી જગન્નાથને આપણે અહીંયા મૂકીશું અને સુભદ્રા દેવીને અહીંયા, અને બલરામજી અહીંયા વિરાજમાન થશે. ઠીક છે, હવે આપણે આ ફૂલોથી આમને સજાવીશું. અહીંયા મૂકીશું. હા, તું પણ મૂક. લે લે લે. હા, આવી રીતે અહીંયા. હા,
સરસ સરસ. હા તું પણ કર કર. હા, અરે વાહ વાહ. બાબા હું આ રથ ચલાવી શકું છું? હા હા કેમ નહીં, અમે તારા માટે આ રથ નીચે ઉતારીશું. હા તું જરા આ બાજુ આવી જતો. હા આ બાજુ આવી જા. હા ગૌરંગા જરા મદદ કરતો. હા હા સાચવીને જરા સાચવીને સાચવીને સાચવીને. હા હવે આ બધું અહીંયાથી હટાવી લો. હા હા બધું હટાવી લો. હા હવે લઈ જાઓ જાઓ. સાચવીને હા? સાચવીને સાચવીને સાચવીને. જાણે છે રૂપેન, હું નાનપણમાં ટ્રેનના ટાઈમ ટેબલ પણ વાંચતો અને હવે ત્યાં જવાનો મોકો આવી ગયો છે તો હું જગન્નાથપુરી જ જઈશ. ખુશ રહો. ત્યાં સંભાળીને રહેજે દીકરા, તીર્થોમાં પણ ઠગ હોય છે. ઠીક છે પિતાજી. હા પહેલી વાર એકલો જાય છે ને એટલે વધારે ચિંતા થઈ રહી છે. પિતાજી તમે જ કહેતા હતા ને કે શ્રી કૃષ્ણના ભક્ત ક્યારેય એકલા નથી હોતા. બાપ છું રે, અને પાછી ઉંમર પણ થઈ રહી છે. પોતાનું શીખવેલું ભૂલી જઉં છું. રેલગાડીમાં સારી રીતે બેસજે. લે તારી ટ્રામ પણ આવી ગઈ. ઠીક છે પિતાજી. અચ્છા જાઉં છું. હા રેલગાડીમાં સાચવીને બેસજે. હા પિતાજી. અરે હા બેટા, બારીથી દૂર બેસજે. હા ઠીક છે પિતાજી. અને જ્યાં બેસે ત્યાં ટ્રંક તારી પાસે જ રાખજે. હા હા પિતાજી. સમજો? હાજી, હા. ધ્યાન રાખજે પોતાનું. નમસ્તે. કહો, કોને મળવું છે તમારે? હું અભય છું, ગૌરમોહન ડેનો દીકરો. ગૌરમોહનનો દીકરો? અરે અરે સાંભળે છે? જો કોણ આવ્યું છે. કોણ છે? આવ આવ અંદર આવ. ઓળખ્યો આને? ગૌરમોહનનો દીકરો અભય. પ્રણામ. સુખી રે. પ્રણામ. આવ બેટા આવ. ચાલ. કે તારા પિતાજી કેમ છે? એ મજામાં છે. હા તમારા માટે એક પત્ર પણ મોકલ્યો છે. પત્ર? બેસ. હા. અરે બહુ ખુશીની વાત છે. ગૌરમોહને લખ્યું છે કે તું થોડા દિવસ અમારી સાથે રહેવાનો છે. બાળપણથી તમારા વિશે સાંભળ્યું તું મેં. મને પણ તમને મળીને ખૂબ જ ખુશી થઈ. તમે બંને હાથ પગ ધોઈ લો, હું અંદર જઈને જમવાની તૈયારી કરું છું. ખા બેટા. માછલી? અહીંની માછલી તો બહુ સ્વાદિષ્ટ છે, ખાઈને તો જો. પણ અમે લોકો તો વૈષ્ણવ છે. આપ પણ તો વૈષ્ણવ છો, તો પણ માછલી? તો શું થયું, અમે તો કાયમ ખાઈએ છીએ. ખોટું છે, બિલકુલ ખોટું છે. વૈષ્ણવ થઈને માંસ માછલી ન ખવાય. અભય, અભય, કેમ યજમાન, ભગવાન જગન્નાથના દર્શન કરવા નહીં જાઓ?
ચાલો હું લઈ જાઉં છું. ફૂલ લઈ લો જી, ફૂલ ધન્યવાદ. બાબુજી ફૂલ મને લઈ લો દર્શન ફૂલ. માટે કોઈની સહાયની જરૂર નથી. આલો તાજા અરે છે. સાંભળો તો. મારો પીછો છોડો. મારે તમારી મદદ નથી અરે જોઈતી. યજમાન, તમારું નામ શું છે અભય ચરણ ડે. અને પિતાનું નામ? શ્રી ગૌરમોહન ડે. ગૌરમોહન. શું તમે સ્વર્ણબઈની કુળના છો? જી હા. અરે બધા સ્વર્ણબઈની કુલ તો મારા જ યજમાન છે. તમારા પિતાજી જ્યારે પુરી આવ્યા હતા ત્યારે મારા પિતાજી એમના પુરોહિત હતા. એમ જ જ્યારે તમારા દાદાજી આવ્યા ત્યારે મારા દાદાજીએ એમને બધા મંદિરોના દર્શન કરાવ્યા હતા. એવી જ રીતે તમારો પરિવાર અમારા આશ્રયમાં છે. આ વાતની પુષ્ટિ માટે આવ, હું તમને એ કથા બતાવો જ્યાં તમારા પૂર્વજોના નામ લખ્યા છે. કૃપા કરી મને એકલો છોડી દેશો. ભગવાનના દર્શન માટે મારે કોઈની મદદ નથી જોઈતી. અરે, ચહેરા પરથી તો તમે કોઈ સિદ્ધ યોગી લાગો છો. મને લાગે છે તમને ભગવાન જગન્નાથના દર્શનની વિશેષ જરૂર છે. આવો મારી સાથે ચાલો. હું તમને ભગવાન જગન્નાથના કક્ષમાં લઈ જાઉં છું, જ્યાં તમે એમને ગળે પણ લગાડી શકો છો. મને આપની કોઈ પણ પ્રકારની મદદની જરૂર નથી અને મને ભગવાન જગન્નાથના કક્ષમાં જવાની પણ ઈચ્છા નથી. ભગવાનના દર્શન હું બહારથી જ કરી લઈશ. તને જોઈને લાગે છે કે જગન્નાથજીના દર્શન નથી થયા. કૃપા કરી મને એકલો છોડી દેશો. આટલા ક્રોધિત કેમ થાઓ છો? આટલે દૂરથી જગન્નાથપુરી તમારા બધાથી હેરાન થવા માટે નથી આવ્યો હું. મારા પાસે કશું નથી. હું દર્શન જાતે કરી લઈશ. તમે જાઓ, મને એકલો છોડી દો. મેં તમારી પાસે શું માંગ્યું? તમે એવું કેમ વિચારી રહ્યા છો કે દરેક પંડિત તમારી પાસે માત્ર પૈસા માટે જ આવશે? ક્ષમા કરજો. હું તમારી સમસ્યા સારી રીતે સમજી શકું છું, પરંતુ જગન્નાથજીના દર્શન કરાવવા એ જ એમની સેવા છે. મારું નામ વિશ્વનાથ મહાપાત્ર અને તમે? અભય ચરણ ડે, કલકત્તાથી આવ્યો છું. અભય ચરણ ડે. આ લો તમારા માટે જગન્નાથજીનો પ્રસાદ. જગન્નાથજીનો પ્રસાદ. ધન્યવાદ. જાણો છો, અહીંયા દરરોજ શ્રી જગન્નાથ, બલદેવા અને સુભદ્રા માટે 56 ભોગ બને છે. જાત જાતની દાળ, શાક અને મીઠાઈ બને છે. અને ભોગ ધરાવ્યા પછી આ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે. અને ભગવાન જગન્નાથજીનો પ્રસાદ ગ્રહણ કરવાનો જેને મોકો પ્રાપ્ત થાય છે એને આવતા જન્મમાં મનુષ્ય શરીર જ મળે છે, જેથી એ મનુષ્ય જીવન પામીને કેવળ ભાગવત સેવામાં લાગી જાય. જો શ્રી જગન્નાથજી કેટલા દયાળુ છે. વિશેષ સ્વરૂપથી અહીં પુરીમાં ભૌતિક દ્રષ્ટિએ આ સ્થાન સાધારણ લાગે છે, પરંતુ આ સ્થાન સાધારણ નથી. આ વાસ્તવમાં આધ્યાત્મિક જગત, ગોલોક વૃંદાવનનો વિસ્તાર છે. એને જોવા માટે ચિન્મય દ્રષ્ટિ જોઈએ. ચિન્મય દ્રષ્ટિ?